ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુની કૃપાથી આપણને મળ્યો છે. એની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી, મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય ને તેની 43મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને આજ સવારની પ્રેમભરી શુભેચ્છા અને સલામ. યહૂદીઓ સાથેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ એમ સંક્ષિપ્ત તો છે પણ લાંબો પણ કહી શકાય. એ લાંબો પણ ખૂબ જ ગહન અને માર્મિક વાતો અને આકરું કહી શકાય એવું પણ ખૂબ જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ સાથેનો આ વાર્તાલાપ એમ જોઈએ તો વાદ વિવાદ છે. યહૂદિયાના એક પછી એક પ્રશ્ન અને ઈસુને ક્યાંક ને ક્યાંક સપડાવી દઈ પકડી પાડવાના કારસ્તાનમાં તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો કોઈ પણ વાતે પકડી ન શક્યા, પણ ઉલટાનું ઘણા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. એ તમે વાંચશો એમાં લખવામાં આવ્યું છે કે ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પણ કહ્યું કે જે આજનું આપણું વચન છે, મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી. માણસ સાંભળે તો છે, પણ સમજણ માટે જે ગ્રંથિ બંધાઈ ગઈ છે તેને છોડવી પણ નથી ને એ ગ્રંથિ કે ગેરસમજ કે અણસમજ અથવા અણઆવડત માણસને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા રોકે છે. અને જેનાથી ન કેવળ જે તે વ્યક્તિ કે માણસને પણ બીજા ઘણાયને એનો ગેરલાભ થાય છે. લાભ તો થતો જ નથી પણ ગેરલાભ થાય છે. તો માણસને રોકે છે ને એમ એ મુક્ત થવાને બદલે વધુ ને વધુ બંધનોમાં ફસાતો જાય છે. જેમ માણસ કડળમાં એટલે કે કીચડ અને અથવા તો દલદલમાં ફસાયો હોય ને જેમ બહાર નીકળવા એ પ્રયત્ન કરે તેમ તેમ વધારે ને વધારે એ ખૂંપતો જાય. જો કોઈ એને એમાંથી બહાર લાવવા પ્રયત્ન કરે અને બચાવનારને એ પ્રયત્ન કરે ને બચાવનાર જે છે, બચાવનારની વાતને ન કેવળ એ સાંભળે પણ સમજે તો એ બહાર આવી શકે છે. પણ એમ ક્યાંક ને ક્યાંક ના, મારે તારા હાથે નહીં, અમુક આવે કે આમ થાય તો જ હું એમ કરું. તો માણસને પોતાનો અભિમાન, અહંકાર, ગર્વ વગેરે નડે છે. એ પછી જ્ઞાનનો હોય, બુદ્ધિનો હોય, સમૃદ્ધિનો હોય, ચતુરાઈનો હોય, હોશિયારીનો હોય, આવડતનો હોય, ઉપલબ્ધિનો હોય, જીવનનો અહંકાર, જે આગળ પણ લખવામાં આવ્યું છે પત્રોમાં, સુંદરતાનો હોય, હું જ કંઈક છું, હું જ બધું જાણું છું, મને જ બધું આવડે છે, વગેરે 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 ઘણું બધું કહી શકાય. આ બધીને એના કરતાં પણ હજી ઘણી એવી બાબતો છે, પણ હું સમય મર્યાદામાં જઈશ, એના વિશે તમે પોતે વિચારજો. આ બધું જ જે આપણ માણસોને ખરેખર જેમ સમજવું જોઈએ એમ સમજતા અટકાવરૂપ છે. ને ગંભીર વાત એ કે આપણે એને સ્વીકારી શકતા નથી અને સ્વીકારવા આપણે તૈયાર જ થતા નથી. ઘણીવાર આપણે પણ પ્રભુના
વચનોને સમજી શકતા નથી, કારણ કે તે આપણને આપણી વિરુદ્ધ અથવા આપણા માટે અથવા આપણને અથવા તો મને કહ્યું એમ લાગે છે. તો એના વિશે તો ખરેખર વિશેષ પ્રભુનો આભાર માનવો જોઈએ. કિંતુ તમે જોજો, વાતાવરણ વધારે બગડશે, કારણ કે આપણે એ સ્વીકારવા તૈયાર નથી. અને એ સ્વીકાર આપણને સમજણ તરફ જતાં અટકાવે છે. અને એના માટે કારણ એ જ છે, પ્રભુએ વચનના બીજા સેન્ટેન્સમાં આપ્યું છે, મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. માણસ સાંભળે તો છે, પણ જે રીતે સાંભળવું જોઈએ એ રીતે નહીં, ને સાંભળીને પણ જે રીતે સમજવું જોઈએ તેના બદલે નકારાત્મક રીતે સમજશે અને નેગેટિવ પ્રતિકાર આપશે. એનો અર્થ શું? વિચારીએ. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા પણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા ઊંડા અને ગહન વચનો અમારી સમજથી બહાર છે, તેમ છતાં સમયે આ પવિત્ર આત્મા દ્વારા અમારી આગળ ખુલ્લા અને પ્રગટ કરો છો. માટે આભાર માનતા આપના વચનોને સાંભળવા અને સમજવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ યેસુના નામમાં આમેન. ધન્યવાદ.